સૌથી પહેલાં આપણે ફળ નાખીએ. ચલો મોસંબી નાખો તો તરે કે ડૂબે? સરસ. ત્યાર પછી જમરૂખ નાખો. તરે કે ડૂબે? જમરૂખ ડૂબી ગયું કે તરે છે? હવે શાકભાજી નાખીએ. સૌથી પહેલાં આપણે રીંગણ નાખો. ચાલો, તરે છે કે ડૂબે છે? ત્યાર પછી ટમેટું. તરે છે? તરે છે. ત્યાર પછી લીંબુ. કે ડૂબે જોજો ને, પેલા થોડીક વાર જોવાનું. ચાલો હવે કારેલું નાખો તો. મૂળો નાખો. મરચા નાખો. કાંદો નાખો. હવે બટેકું નાખો. તરે કે ડૂબે? હવે પર્ણ નાખો તો. હવે ફૂલ નાખો. ચાલો, કાગળની બનાવેલી હોળી મૂકો તો. ચાલો, તરી કે ડૂબી ગઈ? નાખો. પથ્થર નાખો. ડૂબી ગયો. ચાલો, ત્યાર પછી લાકડું નાખો. લાકડું તરે છે. ખીલી નાખો તો. ફુગ્ગો નાખો તો. હવે બોટલ નાખો. નાસ્તાનો ડબ્બો મૂકો. પાણી કરતાં વધારે વજન હોય તે વસ્તુ ડૂબી જાય અને પાણી કરતાં ઓછું વજન હોય તે વસ્તુ તરે છે. તો તમે જોયું ને આજે કઈ કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબી જાય છે? તમને બધાને ખ્યાલ આવ્યો ને? સરસ. પ્લાસ્ટિકની વસ્તુ તમે પાણીમાં નાખો, બરાબર? કોઈ પણ વસ્તુ નાખો તો પાણીમાં શું થાય? તરે. શું થાય? તરે. અને લોખંડની વસ્તુ પાણીમાં નાખો તો ડૂબી જાય. શું થાય? ડૂબી જાય. અને કંદમૂળ સિવાયના બધા શાકભાજી પાણીમાં તરે છે. કાગળ ભીનો થાય એટલે ડૂબી જાય. જ્યાં સુધી ભીનો ન થાય ત્યાં સુધી ડૂબે નહીં. લાકડાની કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એ પાણીમાં શું થાય? તરે. હવા ભરેલી કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીએ તો શું થાય? તરે કે ડૂબે?